Hello students, welcome to Sivsha College of Commerce, Management and Computer Education, વડવા. હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં ઇન્ટ્રોડક્શન ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જોયા બાદ આજના વિડીયોમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ વિશે જોવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ઓબ્જેક્ટિવ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે શું. તો ઇન શોર્ટ ટૂંકમાં કહેવું હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે શું થાય કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની ફ્યુચરમાં ડિમાન્ડ શું રહેશે એનું અનુમાન અગાઉથી કરવું. ધેટ મીન્સ ધ પ્રિડિક્શન ઓફ અ પ્રોડક્ટ. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગનું ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. તો આજના વિડીયોમાં આપણે એના ઓબ્જેક્ટિવ્સ જોવાના છે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એના ઓબ્જેક્ટિવ શું છે. તો ફર્સ્ટ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ ડન ફોર અ ડેફિનેટ પીરિયડ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ કોઈ ડેફિનેટ પીરિયડ ધેટ મીન્સ કોઈ ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવે છે. ધેટ મીન્સ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ ડન ફોર અ ડેફિનેટ પીરિયડ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. ધ પીરિયડ કેન બી 1 month, 3 month, 1 year, 2 year, 5 years, 10 years, etc. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો જે કોઈ પણ ટાઈમ છે એ પીરિયડ કયો હોઈ શકે છે. 1 મહિનાનો હોઈ શકે, 3 મહિનાનો, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ કોઈ ચોક્કસ સમયગાળો જેમ કે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એવી રીતે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ શકે છે. એટલે જેટલા સમયનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય, જેટલા ચોક્કસ સમયનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય એટલા ચોક્કસ સમયનું તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકો છો. જનરલી organizations are involved in forecasting the demand for 1 year and taking that demand forecast as a base. The demand for 6 months, 3 months and 1 month is derived. એટલે એમાં શું કે છે, સામાન્ય રીતે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, જે કોઈ પણ સંસ્થા હોય છે એ 1 વર્ષ માટે તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરતું હોય છે અને એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે એ જે 1 વર્ષનું જે કોઈ પણ ફોરકાસ્ટિંગ કરેલું છે એને બેઝ બનાવે છે. એના આધારે the demand for 6 months, 3 months and 1 month is derived. અને એના આધારે 6 મહિનામાં, 3 મહિનામાં અને 1 મહિનામાં એની ડિમાન્ડ શું રહેશે એના વિશે આખું ફોરકાસ્ટિંગ કરી શકે છે. એટલે ફર્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં શું છે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ કોઈ ડેફિનેટ પીરિયડ માટે થઈ શકે છે. If we want to make forecasting, if we want to make analysis of a product, then it is done for the 1 month, 3 month, 1 year, 2 year, 5 years, 10 years, etc. એટલે તમે આ કોઈ ચોક્કસ સમયગાળા માટે કોઈ પ્રોડક્ટનું ફોરકાસ્ટિંગ કરી શકો છો. પછી સેકન્ડ શું કીધું છે, જનરલી સામાન્ય રીતે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન કોઈ એક પ્રોડક્ટનું કોઈ એક ચોક્કસ વર્ષ દરમિયાનનું ફોરકાસ્ટિંગ કરી જ લે છે અને એ ફોરકાસ્ટિંગના આધારે જે કોઈ પણ પ્રોડક્ટ છે એનું 6 મહિનામાં, 3 મહિનામાં કે 1 મહિનામાં એનું પ્રોડક્ટની ડિમાન્ડ શું હશે એનું ફોરકાસ્ટિંગ ઇઝીલી કરી શકે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે, સો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ ઓફ 2 ટાઈપ્સ ઓન ધ બેઝિસ ઓફ પીરિયડ્સ. કે તમે જો સમયગાળાના આધારે જોવા જાઓ તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એના 2 ભાગ છે. પહેલું છે શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને સેકન્ડ છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફરીથી જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં આપણે જોયું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે છે એ ડેફિનેટ પીરિયડ માટે થઈ શકે છે અને જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશને જે 1 વર્ષ દરમિયાનનું જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરેલું હોય છે એના આધારે 6 મહિનાની કે 3 મહિનાની કે 1 મહિનાની ડિમાન્ડ નક્કી કરી શકે છે. અને સેકન્ડ શું જોયું કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એના કેટલા ભાગ પડે છે, 2. શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટ, શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટ અને લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટ. તો હવે આપણે આ બંને વિશે ટૂંકમાં માહિતી લેવાની છે. તો ચલો આગળ વધીએ. સ્ટુડન્ટ્સ, શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટમાં ફર્સ્ટ પોઈન્ટ છે, its period ranges from 1 week to 6 months. એટલે એમાં શું કહે છે કે જે શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો જે ટાઈમ જે છે, જે ડ્યુરેશન છે
એ ડ્યુરેશન છે 1 વીક ટુ 6 મંથ્સ. એટલે કે જે 1 વીક ટુ 6 મંથની અંદર 6 મંથમાં જે કોઈ પણ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે, જે કોઈ પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે, એને શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે તો તમારે એમસીક્યુ પૂછાતા નથી, પણ જ્યારે પહેલા એમસીક્યુ પૂછાતા હતા તો એમાં એક એમસીક્યુ આવતો હતો કે શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એનો ડ્યુરેશન શું હોય છે, તો ડ્યુરેશન શું છે 1 વીક ટુ 6 મંથ્સ. સેકન્ડ પોઈન્ટ છે, following important decisions are taken under short run demand forecasting. હવેના જે અમુક જે ડિસિઝન્સ છે એ ડિસિઝન શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં કરવામાં આવે છે. તેમાં ફર્સ્ટ ડિસિઝન શું છે, evolving suitable production for policy to avoid the problem of overproduction and underproduction. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશનમાં શું હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવતું હોય તો એ પ્રોડક્શનમાં ઘણીવાર એવું હોય છે કે વધુ પ્રોડક્શન થઈ જાય છે અને એટલું સેલિંગ થતું નથી, તો એટલું પ્રોડક્શન જે છે એ એમનામ રહે છે. અથવા તો ઘણી વખત શું થાય કે ડિમાન્ડ વધુ હોય અને પ્રોડક્શન ઓછું થાય, તો પ્રોડક્શન કેટલું કરવું એવો એક ક્વેશ્ચન અરાઇઝ થાય છે. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગના આધારે તમે એક સ્યુટેબલ પ્રોડક્શન પોલિસી નક્કી કરી શકો છો, જેના આધારે ઓવર પ્રોડક્શન એન્ડ અંડર પ્રોડક્શન જે છે એના તમે ઓબ્સ્ટેકલને દૂર કરી શકો છો. ઓવર પ્રોડક્શન એટલે શું કે ડિમાન્ડ હોય 50 યુનિટની. ઓવર પ્રોડક્શન એટલે શું, ડિમાન્ડ હોય 50 યુનિટની અને તમે 100 યુનિટનું પ્રોડક્શન કરી લીધું હોય. અને અંડર પ્રોડક્શન એટલે શું કે ડિમાન્ડ હોય 50 યુનિટની અને તમે 30નું જ પ્રોડક્શન કરેલું હોય. તો આ જે ઓવર પ્રોડક્શન અને અંડર પ્રોડક્શનનો જે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટના આધારે આવી શકે છે. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું કે ઇફ વી વોન્ટ ટુ મેક ધ suitable production policy, if we want to decide the suitable production policy to avoid the problem of overproduction and underproduction, then it is necessary to forecast for a short time. Second point છે determining appropriate price policy, so as to avoid an increase when the market conditions are expected to be weak and a reduction when the market is going to be quite strong. એટલે જો સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે કે જે શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એના આધારે તમે પ્રાઇસ પોલિસી ડિસાઇડ કરી શકો છો કે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ શું રાખવી. તો એ પ્રાઇસ પોલિસી નક્કી કરવા માટે શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. તો પ્રાઇસ પોલિસીના આધારે શું થઈ શકે છે કે વેન ધ માર્કેટ કન્ડિશન્સ આર એક્સપેક્ટેડ ટુ બી લો, એટલે કે જ્યારે માર્કેટ કન્ડિશન લો હોય છે, વીક હોય છે, તો ત્યારે તમારી પ્રોડક્ટના ભાવ વધુ હોવા જોઈએ નહીં. એટલે ઘણી વખત શું હોય છે કે માની લો કે આપણી કોઈ એક કંપની છે, બરાબર, તો હવે એ કંપની જેવી જ ઘણી બધી પ્રોડક્ટ છે માર્કેટમાં અવેલેબલ, તો માર્કેટમાં એ જ સેમ પ્રોડક્ટના ભાવ ઓછા છે અને હું એ પ્રોડક્ટના ભાવ વધુ રાખું તો પછી મારી જે પ્રોડક્ટ છે એ બહુ ચાલે નહીં. એટલે શું કહે છે કે જ્યારે શોર્ટ ટાઈમ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે તો એના આધારે તમે પ્રાઇસ પોલિસી નક્કી કરી શકો છો. એટલે પ્રાઇસ પોલિસીમાં મેઇન તો આપણે શું જોવાનું હોય કે આપણી જે કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું માર્કેટમાં એના જેવી બીજી પ્રોડક્ટ છે એના ભાવ શું છે. એટલે માર્કેટમાં એના જેવી પ્રોડક્ટના ભાવ ઓછા હોય તો પછી આપણે વધુ રાખીને કોઈ ફાયદો થઈ શકે નહીં. એન્ડ અ રિડક્શન વેન ધ માર્કેટ ઇઝ ગોઈંગ ટુ બી ક્વાઇટ સ્ટ્રોંગ, અથવા તો બીજું શું થઈ શકે કે માર્કેટમાં એના જેવી બીજી વસ્તુના ભાવ વધુ હોય અને આપણી પ્રોડક્ટના ભાવ ઓછા હોય, તો આ જે વધુ ઓછો જે સમસ્યાનું સર્જન થાય છે એ સમસ્યાના એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જરૂરી શું છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં રહેલું પ્રાઇસ પોલિસી. પ્રાઇસ પોલિસી નક્કી કરવું હોય તો શું જરૂરી છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. તો ફરીથી 2 પોઈન્ટ સમજાવી દઉં. પહેલો પોઈન્ટ શું છે, ઇવોલ્વિંગ સ્યુટેબલ પ્રોડક્શન પોલિસી ટુ અવોઇડ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર પ્રોડક્શન એન્ડ અંડર પ્રોડક્શન. એટલે કોઈ ફોર્મમાં કોઈ યુનિટમાં જે કોઈ પણ પ્રોબ્લેમ ઓફ ઓવર પ્રોડક્શન એન્ડ અંડર પ્રોડક્શન છે એને સોલ્વ કરવા માટે પ્રોડક્શન પોલિસી ડિસાઇડ થઈ શકે છે. સેકન્ડ શું છે કે પ્રાઇસ પોલિસી ડિટરમાઇન કરવા માટે. એટલે પ્રાઇસ પોલિસી ડિટરમાઇન કરવી એટલે શું કે માર્કેટમાં આપણા જેવી જ બીજી કોઈ પ્રોડક્ટ હોય, આપણી જે કોઈ પણ પ્રોડ્યુસ પ્રોડક્ટ છે એના જેવી જે બીજી પ્રોડક્ટ છે એના ભાવ વધુ હોય ને આપણી પ્રોડક્ટના ભાવ ઓછા હોય, અથવા તો
એના ભાવ ઓછા અને આપણા ભાવ વધુ હોય તો આ જે કોન્ટ્રાવર્સી થાય છે, આ જે વાઇસ વર્સા થાય છે, એનું સોલ્યુશન લાવવા માટે પ્રાઇસ પોલિસી શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં ડિટરમાઇન થઈ શકે છે. તો ચલો ફ્રેન્ડ્સ આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ છે forecasting short-term financial requirements. Cash requirements depend on sales level and production operations. Sales forecast enable arrangement of sufficient funds on reasonable terms well in advance. That means each and every business unit needs finance. So if the business unit wants to forecast about financial requirements, then short-term demand forecasting is necessary. એટલે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એ બિઝનેસ યુનિટને ફાઇનાન્સની જરૂર હોય જ છે. એટલે શોર્ટ ટર્મમાં ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ શું હશે એનું ફોરકાસ્ટિંગ આમાં થઈ શકે છે. તો કેવી રીતે? કેશ રિક્વાયરમેન્ટ્સ ડિપેન્ડ ઓન સેલ્સ લેવલ એન્ડ પ્રોડક્શન ઓપરેશન્સ. એટલે કેશ રિક્વાયરમેન્ટ્સ છે એ કેશ રિક્વાયરમેન્ટ્સ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? સેલ્સ લેવલ એન્ડ પ્રોડક્શન ઓપરેશન ઉપર. સેલ્સ લેવલ એટલે શું? કે પ્રોડક્ટ જે છે એનું સેલિંગ લેવલ શું છે, એ કેટલા લેવલે સેલ થાય છે, એના કેટલા યુનિટ સેલ્સ થાય છે. તો એ પ્રોડક્શન યુનિટ જે સેલ થાય છે એના લેવલ આધારે અને પ્રોડક્શન ઓપરેશન કેટલા પ્રમાણમાં એનું પ્રોડક્શન થાય છે, આ બંનેના આધારે કેશ રિક્વાયરમેન્ટ છે એ નક્કી થઈ શકે છે. એટલે કેશ રિક્વાયરમેન્ટ ડિપેન્ડ ઓન સેલ્સ લેવલ એન્ડ પ્રોડક્શન ઓપરેશન્સ. ફરીથી કેશ રિક્વાયરમેન્ટ છે એ શેના ઉપર આધાર રાખે છે? સેલ્સ લેવલ એન્ડ પ્રોડક્શન ઓપરેશન ઉપર. Sales forecast enable arrangement of sufficient funds on reasonable terms well in advance. એટલે કે જે કોઈ પણ બિઝનેસ છે એને ફાઇનાન્સની જરૂર હોય જ છે, તો એડવાન્સમાં આખું જે એનું જે ફર્મ છે એ ફર્મમાં સેલની શું જરૂર હશે, કેશની શું જરૂર હશે, એ અગાઉથી નક્કી કરવા માટે જરૂરી શું છે? સેલ્સ ફોરકાસ્ટિંગ. તો ફરીથી સેલ્સ ફોરકાસ્ટ એનેબલ એરેન્જમેન્ટ ઓફ સફિશિયન્ટ ફંડ્સ ઓન રિઝનેબલ ટર્મ્સ વેલ ઇન એડવાન્સ. એટલે કે જ્યારે પણ બિઝનેસને એડવાન્સમાં ફાઇનાન્સનું ફોરકાસ્ટિંગ કરવું હોય તો એ ફોરકાસ્ટિંગ માટે સેલ્સ ફોરકાસ્ટ જરૂરી છે. કારણ કે સેલિંગ કેટલું થશે એના આધારે તમે સફિશિયન્ટ ફંડ્સનું એરેન્જમેન્ટ કરી શકો છો. એટલે ફર્સ્ટ પોઈન્ટ જે સી પોઈન્ટ છે એમાં શું કીધું છે, આખો પોઈન્ટ ફરીથી સમજાવું. ફોરકાસ્ટિંગ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ. એટલે કે શોર્ટ ટર્મ માટે તમે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એનું ફોરકાસ્ટિંગ તમે કરી શકો છો. તો શેના આધારે? કેશ રિક્વાયરમેન્ટ ડિપેન્ડ ઓન સેલ્સ લેવલ એન્ડ પ્રોડક્શન ઓપરેશન્સ. એટલે કે જે સેલિંગ લેવલ છે, જે પ્રોડક્ટ છે એનું સેલિંગ લેવલ શું છે અને યુનિટમાં પ્રોડક્શન ઓપરેશન્સ કેવી રીતે થાય છે, કેટલા લેવલે પ્રોડક્શન થાય છે. તો આ બંનેના આધારે કેશ રિક્વાયરમેન્ટ ડિપેન્ડ કરે છે. પછી શું કીધું? સેલ્સ ફોરકાસ્ટ એનેબલ arrangement of sufficient funds on reasonable terms well in advance. એટલે કે યુનિટમાં જો સેલિંગનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે તો સેલિંગના ફોરકાસ્ટિંગના આધારે તમે સફિશિયન્ટ ફંડ્સ જે છે એનું એરેન્જમેન્ટ એડવાન્સમાં યોગ્ય રીતે કરી શકો છો. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સેટિંગ સેલ્સ ટાર્ગેટ્સ એન્ડ એસ્ટાબ્લિશિંગ કંટ્રોલ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ. If targets are set too high, they will be discouraging salesmen who fail to achieve them. If set too low, the targets will be achieved easily and hence incentive will prove meaningless. એટલે ડી પોઈન્ટમાં શું કીધું છે? સેટિંગ સેલ ટાર્ગેટ્સ. એટલે જે કોઈ પણ યુનિટ છે એમાં સેલિંગના જે ટાર્ગેટ કોઈ પણ પ્રોડક્ટ છે એના ટાર્ગેટ નક્કી કરવા હોય and establishing control and incentives. Controls and incentives. જો સેલ્સમેન છે તો એ સેલ્સમેન શું કરે છે? આપણી પ્રોડક્ટને સેલિંગ કરે છે, આપણી પ્રોડક્ટનું સેલ કરે છે. તો એ પ્રોડક્ટનું સેલ કરે છે એ એના બદલામાં કમિશન આપી છે. પછી પગાર એ હોય છે અને ઇન્સેન્ટિવ્સ છે. ઇન્સેન્ટિવ્સ એટલે શું? કે કોઈ એક ટાર્ગેટ આપેલું હોય આપણે કે માની લો તારે એક મહિનામાં 200 પ્રોડક્ટ વેચવાની છે, આપણે એવું એને સેલ્સમેનને કીધું હોય. તો હવે 200 પ્રોડક્ટ વેચી નાખે છે તો એનો સેલેરી મળી જાય, જે કોઈ પણ આપણે ફિક્સ સેલેરી હોય એ સેલેરી મળી રહે.
પણ આપણે એમ કહી કે ઉપરની તું 50 પ્રોડક્ટ વેચીશ તો અમે 50 પ્રોડક્ટનું તને અમુક % ઇન્સેન્ટિવ આપશું, અમુક % કમિશન આપશું. તો એ જે કમિશન છે એને ઇન્સેન્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી ફર્સ્ટ લાઈન વાંચું, સેટિંગ સેલ્સ ટાર્ગેટ્સ એન્ડ એસ્ટાબ્લિશિંગ કંટ્રોલ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ. એટલે કોઈ પણ યુનિટ છે એ યુનિટમાં આપણે સેલ ટાર્ગેટ્સ નક્કી કરવા હોય અને કંટ્રોલ એટલે શું કે આપણે જે નક્કી કરેલા ટાર્ગેટ છે એ પ્રમાણે તો થવું જ જોઈએ, એ પ્રમાણે તો વેચાણ થવું જ જોઈએ, આ બધા કંટ્રોલ રાખવા પડે. અને ઇન્સેન્ટિવ, સેલ્સમેનનું જે ઇન્સેન્ટિવ્સ છે એ નક્કી કરવા માટે ફોરકાસ્ટિંગ જરૂરી છે. ઇફ ટાર્ગેટ્સ આર સેટ ટુ હાઈ they will be discouraging salesmen who fail to achieve them. એટલે કે જો યુનિટમાં હવે આપણે બિઝનેસમાં જ્યારે આપણી પાસે કોઈ સેલ્સમેન હોય છે તો એ સેલ્સમેનને આપણે એક મહિનાનો જો ખૂબ જ વધારે ટાર્ગેટ કહી દે કે ભાઈ તારે એક મહિનામાં 3000 પ્રોડક્ટ વેચવાની છે, તો હવે એ ટાર્ગેટ ખૂબ જ વધુ છે. તો વધુ ટાર્ગેટ હોવાને કારણે એ શું થશે, સેલ્સમેન ડિસ્કરેજ થશે અને એ ડિસ્કરેજિંગના આધારે એ પ્રોડક્ટને વેચી શકશે નહીં. તો વધુ ટાર્ગેટ સેટ કરવો એ પણ એક નકામું છે, એનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. ઇફ સેટ ટુ લો, હવે જો આપણે ટાર્ગેટ છે ખૂબ જ ઓછો આપીએ કે તારે એક મહિનામાં 30 પ્રોડક્ટ વેચવાની છે, તો પછી ધ ટાર્ગેટ્સ વિલ બી અચીવડ ઇઝીલી, તો પછી ઇઝીલી સહેલાઈથી એ ટાર્ગેટ છે એ અચીવ થઈ જશે. એન્ડ હેન્સ ઇન્સેન્ટિવ વિલ પ્રૂવ મિનિંગલેસ, અને આપણે એને જે ઇન્સેન્ટિવ આપી છે જે અથવા તો જે આપવાનું થાય છે એ મિનિંગલેસ રહે છે, એનું કોઈ જ મહત્વ રહેતું નથી. અને લાસ્ટ પોઈન્ટ છે, હેલ્પિંગ ધ ફર્મ in reducing cost of purchasing raw materials and controlling inventory અને cost of purchasing raw materials. એટલે કે આ જો આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ શોર્ટ ટાઈમ માટે કરતા હોય તો પછી ફર્મને કોસ્ટ ઓફ પરચેસિંગ રો મટીરિયલ આપણે પ્રોડક્શન માટે જે કોઈ પણ રો મટીરિયલની જરૂર હોય છે તો એ રો મટીરિયલ કેટલા પ્રમાણમાં ખરીદવા અથવા તો ન ખરીદવા એનો ડિસિઝન લેવા માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ મદદરૂપ થાય છે. એન્ડ કંટ્રોલિંગ ઇન્વેન્ટરી એટલે જેટલા પણ સાધનો છે, સાધન સામગ્રી, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો કંટ્રોલ કરવા માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ શોર્ટ ટાઈમ માટે જરૂરી છે. ઓકે, તો ફરીથી સી, ડી અને ઈ ત્રણેય પોઈન્ટ એક વખત સમજાવી દઉં. સી પોઈન્ટમાં શું છે કે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સનું આપણે ફોરકાસ્ટિંગ કરવું હોય તો એ કેશ રિક્વાયરમેન્ટ્સ અને સેલ્સ ફોરકાસ્ટના આધારે થઈ શકે છે. કેશ રિક્વાયરમેન્ટ છે શેના ઉપર ડિપેન્ડ કરે છે, સેલ્સ લેવલ ઉપર અને પ્રોડક્શન ઓપરેશન ઉપર. પછી સેલ્સ ફોરકાસ્ટ છે એના આધારે શું થઈ શકે છે કે તમે જો સેલિંગનું ફોરકાસ્ટિંગ કરેલું હોય તો તમારે એડવાન્સમાં જે કોઈ પણ ફંડની જરૂર હોય છે તો તમે એનું ઇઝીલી અરેન્જમેન્ટ કરી શકો છો. પછી ડી પોઈન્ટમાં શું છે, સેટિંગ સેલ્સ ટાર્ગેટ, કે તમારે મહિને કેટલી પ્રોડક્ટ વેચવું એ પ્રોડક્ટનો ટાર્ગેટ નક્કી કરી શકો છો અને એ ટાર્ગેટના આધારે કંટ્રોલ કેટલા પ્રમાણમાં રાખવું અને તમારા જે સેલ્સમેન છે એને કેટલા પ્રમાણમાં ઇન્સેન્ટિવ્સ આપવું, કેવું ઇન્સેન્ટિવ્સ આપવું એ નક્કી કરી શકો છો. પછી એ જ પોઈન્ટમાં બીજું શું કીધું કે જો સેલ્સમેનને ખૂબ જ વધુ ટાર્ગેટ આપવામાં આવે તો એ ટાર્ગેટ એનાથી અચીવ નહીં થાય, અને અચીવ નહીં થાય એટલે એક પ્રકારે લોસ તો એ કોને છે, ફર્મને જ છે. અથવા તો જો ટાર્ગેટ ખૂબ જ ઓછા આપવામાં આવેલા હોય તો પછી એનાથી ઇઝીલી અચીવ થઈ જશે અને ઇન્સેન્ટિવ આપવાનો કોઈ મિનિંગ રહેશે નહીં. પછી લાસ્ટ પોઈન્ટ હતો હેલ્પિંગ ધ ફર્મ ઇન રિડ્યુસિંગ કોસ્ટ ઓફ પરચેસિંગ રો મટીરિયલ્સ એન્ડ કંટ્રોલિંગ ઇન્વેન્ટરી. એટલે કે પ્રોડક્શન માટે જે કાંઈ પણ આપણે રો મટીરિયલ પરચેસ કરવાના થાય છે તો એ કેટલા પ્રમાણમાં પરચેસ કરવા. ઘણી વખત શું થાય કે પ્રોડક્શન થઈ ગયેલું હોય અને એ પ્રોડક્ટ યુનિટ છે એનું વેચાણ થયેલું ન હોય તો પછી એ પ્રોડક્ટ એમનામ રહે. તો પછી હવે કેટલા પ્રમાણમાં આપણે એનું ખરીદી કરવી, રો મટીરિયલની ખરીદી કરવી કે ન કરવી, આપણા પાસે સાધન સામગ્રી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ યોગ્ય પ્રમાણમાં છે કે નહીં, અથવા તો એનું કંટ્રોલિંગ કરવું હોય તો આ તમામ ફેક્ટર માટે, જેટલા પણ હું ફેક્ટર બોલું છું એ બધા ફેક્ટર માટે શું જરૂરી છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફ્રેન્ડ્સ આગળ વધીએ. સ્ટુડન્ટ્સ, શોર્ટ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જોયા બાદ હવે આપણે જોવાનું છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટ. The period of this type of forecasting ranges from 1 year to 5 years. એટલે એમાં શું કીધું છે કે લોંગ રન જે છે, લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ
એનો જે ટાઈમ ડ્યુરેશન છે એ 1 year to 5 years સુધીનું હોય છે. 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી જે ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે તો એને લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહે છે. This type of forecasting is generally done for a particular product. લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જનરલી એના માટે કરવામાં આવે છે તો કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ, જે કોઈ પણ એક ચોક્કસ પ્રોડક્ટ છે એ ચોક્કસ પ્રોડક્ટનું ફોરકાસ્ટિંગ કરવા માટે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. એટલે કે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે શેના માટે કરવામાં આવે છે તો કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એનું એનાલિસિસ કરવા માટે. સેકન્ડ પોઈન્ટ છે ધ પર્પઝ ઓફ લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇન્ક્લુડ્સ. જે લોંગ રન ડિમાન્ડ છે એના પર્પઝ શું છે તો ફર્સ્ટ પર્પઝ છે ન્યૂ યુનિટ પ્લાનિંગ ઓર એક્સપાન્શન ઓફ એન એક્ઝિસ્ટિંગ યુનિટ. A long-term demand forecasting helps to plan for the new units or at the same time existing units to expand their activities. A multi-product firm must determine total demand situation and the demand for different items. એટલે એ પોઈન્ટ શું કહે છે ન્યૂ યુનિટ પ્લાનિંગ ઓર એક્સપાન્શન ઓફ એન એક્ઝિસ્ટિંગ યુનિટ. કે જ્યારે કોઈ પણ એક બિઝનેસ યુનિટ છે એનું એક્સપાન્શન કરવાનું હોય અથવા તો નવું યુનિટ બનાવવાનું હોય તો એના પ્લાનિંગ કરવા માટે શું જરૂરી છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફર્સ્ટ પોઈન્ટ એમાં કીધું છે ન્યૂ યુનિટ પ્લાનિંગ ઓર એક્સપાન્શન ઓફ એન એક્ઝિસ્ટિંગ યુનિટ. કે જ્યારે એક્ઝિસ્ટિંગ યુનિટ છે એ એક્ઝિસ્ટિંગ યુનિટનું એક્સપાન્શન કરવું હોય અથવા તો એ નવું યુનિટ કોઈ બનાવવા જઈ રહ્યા હોય તો એના માટે જરૂરી છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. પછી અ લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હેલ્પ્સ ટુ પ્લાન ફોર ધ ન્યૂ યુનિટ્સ. એટલે આ એનાલિસિસના આધારે, આ ફોરકાસ્ટિંગના આધારે તમારે જે નવું યુનિટ જે બનતું હોય છે એ નવા યુનિટના પ્લાનિંગ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ઓર એટ ધ સેમ ટાઈમ એક્ઝિસ્ટિંગ યુનિટ્સ ટુ એક્સપાન્ડ ધેર એક્ટિવિટીઝ. અથવા તો જે એક્ઝિસ્ટિંગ યુનિટ છે, જે યુનિટ ઓલરેડી વર્ક કરી જ રહેલું છે એ યુનિટનું એક્ટિવિટી એક્સપાન્ડ એટલે વધુ કરવી હોય તો એક્ટિવિટી વધારે કરવા માટે પણ જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ લાંબા સમયગાળાનું છે, લોંગ રનનું જે છે એ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. A multi-product firm must determine total demand situation and the demand for different items. Multi-product firm એટલે શું કે મલ્ટી-પ્રોડક્ટ ફર્મ એટલે કે જે કોઈ પણ યુનિટ છે એ એક કરતાં વધુ પ્રોડક્ટ બનાવતી હોય. એક એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો પતંજલિ ફર્મ જે છે એ શું છે એક કરતાં ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. તો આવું જે ફર્મ છે એના માટે શું મસ્ટ ડિટરમાઇન ટોટલ ડિમાન્ડ સિચ્યુએશન. એને ટોટલ ડિમાન્ડ સિચ્યુએશન જોઈએ. ટોટલ ડિમાન્ડ સિચ્યુએશન એટલે શું કે પતંજલિની જેટલી પ્રોડક્ટ છે એ બધી પ્રોડક્ટનું ડિમાન્ડ શું છે માર્કેટમાં, પતંજલિ પ્રોડક્ટની ડિમાન્ડ શું છે. ઓકે, પતંજલિની ટૂથપેસ્ટ આવતી હોય, પતંજલિની જેટલી પણ વસ્તુ, શેમ્પુ છે, ફેસ વોશ છે, તો એ ટોટલ એની ડિમાન્ડ સિચ્યુએશન શું છે એ ડિટરમાઇન કરવા માટે જરૂરી શું છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એન્ડ ધ ડિમાન્ડ ફોર ડિફરન્ટ આઇટમ્સ. અલગ અલગ આઇટમ્સ જે છે પતંજલિ પ્રોડક્ટ, પતંજલિ કંપની છે તો એની અલગ અલગ આઇટમ્સ જે છે, અલગ અલગ પ્રોડક્ટ્સ છે એની ડિમાન્ડ શું છે. તો બધી ડિમાન્ડ નક્કી કરવા માટે આ જે અલગ અલગ મલ્ટી પ્રોડક્ટ ફર્મ છે એની ડિમાન્ડ નક્કી કરવા માટે જરૂરી શું છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફરીથી આ પોઈન્ટ સમજાવું. ન્યૂ યુનિટ પ્લાનિંગ ઓર એક્સપાન્શન ઓફ એન એક્ઝિસ્ટિંગ યુનિટ. કે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટ દ્વારા એક્ઝિસ્ટિંગ યુનિટ છે એમાં એની એક્ટિવિટીમાં જો આપણે વધારો કરવો હોય અથવા તો નવું જ કોઈ ફર્મ બનાવવું છે તો એના માટે જરૂરી શું છે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આ ઉપરાંત એ પોઈન્ટમાં શું કીધું છે મલ્ટી પ્રોડક્ટ જે ફર્મ છે એ મલ્ટી પ્રોડક્ટ ફર્મે જો એનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો શું કરવું જોઈએ કે અ મલ્ટી પ્રોડક્ટ ફર્મ મસ્ટ ડિટરમાઇન ટોટલ ડિમાન્ડ સિચ્યુએશન. એની જે ફર્મ છે એની ડિમાન્ડ શું છે એન્ડ ધ ડિમાન્ડ ફોર ડિફરન્ટ આઇટમ્સ. અને એ જે અલગ અલગ આઇટમ્સ જે પ્રોડ્યુસ કરે છે એની માર્કેટમાં ડિમાન્ડ શું છે એનું એનાલિસિસ કરવું જોઈએ. અને આ તમામ ફોરકાસ્ટિંગ છે, આ બધું ફોરકાસ્ટિંગ છે એ શેમાં પોસિબલ છે ઓનલી લોંગ રનમાં. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે પ્લાનિંગ ફોર લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ. એટલે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે
એમાં તમે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ માટે પ્લાનિંગ કરી શકો છો. એટલે કે લાંબા સમયગાળા માટે તમારે ફાઇનાન્શિયલની રિક્વાયરમેન્ટ શું છે, ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ શું છે, એનું તમે પ્લાનિંગ કરી શકો છો. ત્યારબાદ એમાં શું કીધું, ઇફ ધ ડિમાન્ડ ઇઝ સ્મોલ એન્ડ ઇટ ટેક્સ લોંગ ટર્મ, then for such long term financial requirements could be planned and made available. એટલે કે જો કોઈ પણ એક પ્રોડક્ટ છે એની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય તો પછી લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કુડ બી પ્લાન્ડ એન્ડ મેડ અવેલેબલ. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ હોય જે અત્યારે સેટ થાય એવું છે અત્યારની કન્ડિશનને જોઈને, તો એ છે ધ વેક્સિન ઓફ કોરોના વાયરસ. તો એની ડિમાન્ડ છે શું છે, ઘણી બધી ડિમાન્ડ છે અને એના માટે થોડો સમય પણ થશે. તો એના માટે શું કીધું કે સચ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, હવે આપણા આટલી બધી ડિમાન્ડ છે તો એના માટે આપણે જરૂરી છે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ, કે લાંબા સમયગાળા માટેની આપણી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ. જો એ વેક્સિન જે છે એ વેક્સિન લેવી હોય અને એની ડિમાન્ડ ઘણી બધી છે તો એ વેક્સિન લેવા માટે પૈસાની પણ ખૂબ જ જરૂર પડે. તો આવું જો અગાઉથી આપણે ફોરકાસ્ટિંગ કરેલું હોય તો પછી એડવાન્સમાં આપણે જો એનું પ્લાનિંગ સાથે ફાઇનાન્શિયલ આપણે એરેન્જમેન્ટ કરવું હોય તો એ થઈ શકે છે. એટલે પોઈન્ટમાં શું કીધું છે, પ્લાનિંગ ફોર લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ, કે લોંગ રન ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં તમારે જો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સનું લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરવું હોય તો એ થઈ શકે છે. ઇફ ધ ડિમાન્ડ ઇઝ મોર and it takes long term, then for such long term financial requirements could be planned and made available. એટલે જે કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ડિમાન્ડ વધુ હોય અને એના માટે વધુ સમય લાગે એવું હોય તો પછી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સની લાંબા સમયગાળા માટે જરૂર રહે છે. તો એના માટે એડવાન્સમાં પ્લાનિંગ અને કેવી રીતે એને અવેલેબલ કરવું એનું ડિસિઝન તમે લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં લઈ શકો છો. લાસ્ટ પોઈન્ટ છે planning for manpower requirements under the long-term demand. Manpower is mostly required. For this purpose, persons have to be trained. એટલે કે જો હમણાં આપણે જોયું કે લાંબા સમયગાળા માટે કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ વધુ હોય તો એનું પ્રોડક્શન કરવા માટે જરૂરી છે મેન પાવર, ધેટ મીન્સ હ્યુમન. તો હવે એની રિક્વાયરમેન્ટ વધુ હશે તો એ રિક્વાયરમેન્ટને આપણે કેવી રીતે પ્લાનિંગ સાથે એનું એરેન્જમેન્ટ કરવું, મેનેજમેન્ટ કરવું, તો એના માટે શું કીધું છે, પ્લાનિંગ ફોર મેન પાવર રિક્વાયરમેન્ટ્સ અંડર ધ લોંગ ટર્મ ડિમાન્ડ. ઓકે, અને ત્યારબાદ કીધું છે મેન પાવર ઇઝ મોસ્ટલી રિક્વાયર્ડ. આ બધી જે એક્ટિવિટીઝ કરવા માટે જે સૌથી વધુ જરૂરી છે એ શું છે, મેન પાવર. ઓકે, જો બિઝનેસમાં હ્યુમન રિસોર્સ, હ્યુમન હશે, મેન પાવર હશે તો જ કોઈ એક્ટિવિટી થઈ શકશે, તો જ આપણે ડિમાન્ડ જે છે એને સેટિસ્ફાઈ કરી શકશું. ઓકે, ફોર ધીસ પર્પઝ પર્સન્સ હેવ ટુ બી ટ્રેન્ડ. અને લોંગ ટર્મ માટે જો આપણે કોઈ હ્યુમન મેન પાવરને હાયર કરવા હોય તો એ માટે જેટલા પણ પર્સન્સ જે છે, જેટલા પણ મેન પાવર છે એ ટ્રેન્ડ હોવા જરૂરી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોયું ઓબ્જેક્ટિવ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એમાં શોર્ટ રન અને લોંગ રન. હવે જો સ્ટુડન્ટ્સ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમે કોન્ટેક્ટ કરીને અથવા તો તમે પર્સનલ મેસેજ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો સ્ટુડન્ટ્સ આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. ફરીથી મળશું નવા વિડીયો સાથે.